નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। રીઝનિંગ ક્રાંતિ બેચમાં દિશા અને અંતરમાં આપણે આ પ્રકારમાં શીર્ષાસનવાળો પ્રશ્ન જોશું। આમાં મિત્રો શીર્ષાસન અવસ્થામાં એક બાબત ધ્યાનમાં રાખજો, આ વ્યક્તિ ઊભો છે અને આ વ્યક્તિ શીર્ષાસન અવસ્થામાં છે। શીર્ષાસન અવસ્થામાં છે। જ્યારે વ્યક્તિ સીધો ઊભો હોય એમાંથી શીર્ષાસન સ્થિતિમાં જાય તો એટલું યાદ રાખજો કે મિત્રો એના મુખની દિશા બદલાય, હાથની દિશા બદલાય નહીં। અત્યારે હું તમારી સામે ઊભો છું, મારું મુખ ઉત્તર દિશામાં છે, જમણો હાથ પૂર્વ દિશામાં છે, ડાબો હાથ પશ્ચિમ દિશામાં છે અને આ જ સ્થિતિમાં હું શીર્ષાસન સ્થિતિમાં જાઉં તો મારું મુખ ઉત્તરમાંથી દક્ષિણમાં વયું જશે પણ હાથની સ્થિતિ એમ નામ રહેશે। તો અહીંયા તમે બહુ વિચારવા જશો તો હેરાન થશો। તમને હું સિમ્પલ વસ્તુ કહું કે કોઈ વ્યક્તિ અત્યારે ઊભો છે, નોર્મલી અત્યારે હું ઊભો છું એમ ઊભો છે, એનું મુખ ઉત્તર દિશામાં હોય તો શીર્ષાસન સ્થિતિમાં ક્યાં જશે? દક્ષિણ દિશામાં જશે। જો કોઈ વ્યક્તિ શીર્ષાસન સ્થિતિમાં હોય અને એનું મુખ ઉત્તરમાં હોય, જો શીર્ષાસન સ્થિતિમાં હોય અને એનું મુખ ઉત્તરમાં હોય તો એ ઊભો થાય, સીધો ઊભો થાય ત્યારે એનું મુખ પાછું દક્ષિણ દિશામાં જાય। હાથની પોઝિશન બદલાય નહીં, હાથની પોઝિશન બદલાય નહીં। તો આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે શું કરવાનું? સિમ્પલ વસ્તુ શીખવાડું છું। એક વ્યક્તિ સવારે યોગા કરી રહ્યો હતો, તેનું માથું નીચે ને પગ ઉપર હતા, તેનું મુખ પશ્ચિમ દિશામાં હતું। આ ચાર દિશા મેં દોરી, નામ કોનું આપવાનું? જે દિશા આપી હોય તે। તો આ મિત્રો પશ્ચિમ દિશામાં એનું મુખ હતું। હવે એમ કહેશે તેનો ડાબો હાથ કઈ દિશામાં છે? તો મિત્રો અહીંયા સોલ્વ કરવા માટે એક જ સેકન્ડ થાય। ડાબો હાથ કીધો ને તો આ પશ્ચિમની જમણી સાઈડ ટીક કરી દેવાની, ઉત્તર જવાબ આવશે। દાખલો પૂરો। જમણો હાથ કે તો ડાબી સાઈડ ટીક કરવાની, ડાબી સાઈડ કે તો જમણી સાઈડ ટીક કરવાની। મતલબ કે ડાબો હાથ કે તો જમણી સાઈડ ટીક કરો, જમણો હાથ કે તો ડાબી સાઈડ ટીક કરો। આનો આ પ્રશ્ન એમ પણ બની શકે કે કોઈ એક વ્યક્તિ શીર્ષાસન સ્થિતિમાં છે, તેનું માથું નીચે પગ ઉપર છે, જો તેનો ડાબો હાથ એ ઉત્તર દિશામાં હોય, ડાબો હાથ ઉત્તર દિશામાં હોય તો એનું મુખ કઈ દિશામાં હશે? તો કાંઈ નહીં, આપણને ડાબો હાથ કીધો તો કે હા, તો ઉત્તર છે એ કોના માટે જમણી થાય એવું વિચારવાનું, કેમ કે આપણે જમણો હાથ ટીક કરતા શીખ્યા ને। તો કે હા, તો કે આ જે ઉત્તર છે એ કઈ દિશા માટે જમણી થાય? તો કે પશ્ચિમ દિશા માટે જમણી થાય। તેનું મુખ પશ્ચિમ દિશામાં હોય। આ બંનેનો ડિફરન્સ સમજી લીજો। અહીંયા હાથ આપે ઉત્તર છે અને ડાબો કરીને જમણો ટીક કરીને નહીં આવતા તો તમારું ઉત્તરનું ડાબું ટીક કરી દેવાનું, જો તમને હાથની દિશા આપે તો। થોડી વાર કન્ફ્યુઝન જેવું લાગશે, જોજો બીજા પ્રશ્નમાં કન્ફ્યુઝન દૂર। ચાર દિશા યોગા કરી રહ્યો, માથું નીચે પગ ઉપર, મિત્રો એનું મુખ દક્ષિણ દિશામાં છે। જમણો હાથ કીધો તો ડાબી સાઈડ ટીક કરી દો, પૂર્વ। દાખલો પૂરો। ક્લિયર? ચાલો નેક્સ્ટ। ચાર દિશાના નામ લખી નાખો। લખી નાખ્યા? તો કે હા, માથું નીચે પગ ઉપર, મુખ દક્ષિણ પૂર્વ દિશામાં છે, આ દક્ષિણ પૂર્વ દિશા છે તો કે હા। જમણો હાથ કીધો તો મિત્રો ડાબી સાઈડ ટીક કરો, ડાબી સાઈડ ઉત્તર પૂર્વ આવશે, જવાબ આવશે ઉત્તર પૂર્વ। નેક્સ્ટ, પગ ઉપર માથું નીચે, દક્ષિણ પૂર્વ, આ દક્ષિણ પૂર્વ છે તો કે હા,
ડાબો હાથ કઈ દિશામાં છે? તો મિત્રો જમણી સાઈડ ટીક કરો. જમણી સાઈડ 90 ડિગ્રી. દક્ષિણ પશ્ચિમ આવશે. દાખલો પૂરો. દક્ષિણ પશ્ચિમ. વહેલી સવારે એક વ્યક્તિ યોગી કરી રહ્યો છે. જો તેનું મુખ ઉત્તર પૂર્વ તરફ હોય, મિત્રો ઉત્તર પૂર્વ તરફ, આ ઉત્તર પૂર્વ, ડાબો હાથ પૂછો તો કાંઈ નહીં, જમણો હાથ ટીક કરો. જમણો હાથ દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વ એટલે જવાબ આવશે એક પણ નહીં. જવાબ આવશે એક પણ નહીં. ડાબો હાથ કીધો એટલે જમણી સાઈડ ટીક કરવાની. દક્ષિણ પૂર્વ ઓપ્શનમાં નથી, ટીક કરવાનો એક પણ નહીં. ચાલો નેક્સ્ટ. હવે જો ડાબો હાથ, હવે જો હાથ આપ્યો છે, જોજો હું કરું છું. બે રસ્તા છે તમારી પાસે. એક તો આ દિશા આપી એનું નામ લખો. આ લખ્યું, અહીંયા ડાબું લખ્યું તો પૂર્વની ડાબી ઉત્તર ટીક કરીને આગળ વધો. એમ નથી કરવું, ગણ્યા એમ નામ ગણ્યા તો આ પૂર્વ, અહીંયા ડાબો હાથ આપ્યો છે તો પૂર્વ છે એ કોની જમણી બાજુ છે? એ કોની જમણી બાજુ છે? ઉત્તરની જમણી બાજુ છે. જવાબ આવશે ઉત્તર. નેક્સ્ટ. ડાબો હાથ ઉત્તર દિશામાં છે. ડાબો હાથ ઉત્તર દિશામાં કીધો તો આ ઉત્તર છે એ કોની જમણી બાજુ છે? તો એ પશ્ચિમની જમણી બાજુ છે. જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. અથવા ડાબો હાથ કીધો, ઉત્તરની ડાબી ટીક કરી દો, પૂરું. હાલો. આર્જવ યોગા કરી રહ્યો હતો, માથું નીચે પગ ઉપર. જો તેનું મુખ ઉત્તર દિશામાં હોય, આ એનું મુખ ઉત્તર દિશામાં હોય તો તેનો જમણો હાથ કઈ દિશામાં? તો ડાબી સાઈડ ટીક કરવાની મિત્રો. જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ એટલે ટીક કરવાનું નન. નન ઓપ્શન પશ્ચિમ ઓપ્શનમાં નથી. ચાલો. આરવ એક નદીના કિનારે ઊભો છે, તેની પીઠ નદી તરફ છે. નદીમાં એક હોડી તેની ડાબી બાજુથી જમણી તરફ જઈ રહી છે. જો નદીનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જતો હોય, નદીનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે, આ દક્ષિણ, આ નદીના પ્રવાહની દિશા, અને આરવ અહીંયા ઊભો છે, એનું મુખ આ સાઈડ છે કારણ કે પીઠ નદી તરફ છે. પીઠ નદી તરફ છે અને એક હોડી ડાબી બાજુથી જમણી તરફ જઈ રહી છે. ડાબી બાજુથી હોડી જમણી તરફ જઈ રહી છે. તો આરવનું મુખ કઈ દિશામાં હોય? મિત્રો આ ઉત્તર, આ દક્ષિણ, તો શું આવે? પૂર્વ. તો આરવનું મુખ પૂર્વ દિશામાં હોય. આરવનું મુખ પૂર્વ દિશામાં હોય. ચાલો. આરવ એક નદીની પીઠ તરફ પીઠ રાખીને ઊભો છે. નદીમાં એક નાવ આરવની ડાબી બાજુથી જમણી બાજુ તરફ પાણીમાં વહી રહી છે. નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહી છે. નદી મિત્રો પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહી છે. આ પૂર્વ, આ પશ્ચિમ. નદી છે પાણીમાં જઈ રહી, નાવ જઈ રહી છે, એની ડાબી સાઈડથી જમણી સાઈડ જઈ રહી છે. તો આરવ અહીંયા ઊભો હોય કારણ કે નદી પ્રવાહની, નદીની દિશામાં જઈ રહી છે હોડી. તો આ અહીંયા કઈ દિશા થાય? તો આરવનું મુખ ઉત્તર દિશામાં થાય. આરવનું મુખ ઉત્તર દિશામાં થાય. નદીમાં એક નાવ આરવની ડાબી બાજુથી, આરવ આમ ઊભો હોય તો એની ડાબી બાજુ થાય, આ જમણી બાજુ થાય. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ પાણીમાં વહી રહી છે. નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહી છે. તો આરવનું મુખ ઉત્તર દિશામાં હોય. આરવનું મુખ ઉત્તર દિશામાં હોય. તો નદીવાળામાં તમે શાંતિથી વિચારજો. તમે તમારી પાછળ નદી હોય, ઉત્તરથી દક્ષિણ નદી જતી હોય, હોડી તમારી ડાબી બાજુથી જમણી બાજુ જતી હોય, તો આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, તો આ પૂર્વ હોય, ને પાછળ પશ્ચિમ હોય. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.